નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 6 ત્રિકોણમાં સ્વાધ્યાય 6.1નો પ્રશ્ન નંબર 1, 2 અને 3 જોઈશું. તો જો સૌથી પહેલાં પ્રશ્ન નંબર 1 આપેલો છે કે કૌંસમાં આપેલ શબ્દો પૈકી સાચા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. કે નીચે આપણને જે કૌંસમાં શબ્દ આપેલા છે એમાંથી જે સાચો શબ્દ છે એનો આપણે ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી 3 ખાલી જગ્યા આપણે આ રીતે પૂરવાની છે. તો એમાં પહેલી ખાલી જગ્યા આપેલી છે કે બધા વર્તુળો ખાલી જગ્યા છે એકરૂપ સમરૂપ. તો જે બધા જ વર્તુળો હોય છે કેવા એકરૂપ હોય છે કે સમરૂપ હોય છે? તો પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ એકરૂપ કોને કહેવાય, સમરૂપ કોને કહેવાય, કારણ કે પહેલી બીજી બંને જ ખાલી જગ્યા એવી છે. ચોથી પણ એવી જ છે કે એકરૂપ સમરૂપની જ છે. એટલે એકરૂપ એટલે શું? એ એક સમાન. એકરૂપ એટલે શું થાય? એક સમાન. કે હું 3 મીટર ત્રિજ્યાવાળા 2 વર્તુળ દોરી દઉં, અથવા તો કોઈ પણ આ 2 વર્તુળ દોરી દીધા કે જેની ત્રિજ્યા કેવી છે? સરખી છે. એટલે ત્રિજ્યા સરખી હોય તો વર્તુળ પર કેવા થાય? સરખા થાય. તો એને આપણે કેવો કહીશું? એકરૂપ વર્તુળ કહીશું. જ્યારે આપણે સમરૂપ વર્તુળ કોને કહેવાય? કે જે આવી રીતે એક મોટું હોય, એક નાનું વર્તુળ હોય, પણ ત્રિજ્યા જે હોય છે એ બંનેની કેવી હોય છે? અલગ અલગ, પણ ખૂણો સમાન હોય છે. આપણે ચોરસના ઉદાહરણથી સમજીએ, બીજા કોઈ આકારના ઉદાહરણથી સમજીએ તો માની લ્યો કે એક આકાર આવો છે કે આ ચોરસ છે અને આ મોટો ચોરસ છે. તો આ બધા આ બે કેવા કહેવાય? સમરૂપ કહેવાય. કારણ કે આ જે એના જે ખૂણા છે, આ બાજુ છે, બાજુ ખૂણા સરખા છે, ચારેય ખૂણા કેવા છે? સરખા છે. અને જે બાજુનો ગુણોત્તર હોય એ સરખો છે. આ 2 માપનું હોય તો આ 4 સેન્ટીમીટરનું હોય, આ 2નું હોય તો આ 4નું હોય. તો આ બે વચ્ચે શું થયો? ગુણોત્તર સરખો થયો. આ બેની બાજુ સરખી છે અને આ બે બાજુ પણ સરખી છે. એટલે આને શું કહેવાય? આ બે કેવા છે? સમરૂપ છે. પણ આની બાજુમાં મેં બીજો આવી રીતે 2 સેન્ટીમીટરનો દોરી દીધો તો આ બે કહેવાય એકરૂપ કહેવાય. આ બે એકરૂપ છે, આ બંને કેવા થશે? સમરૂપ છે. તો બસ આનો જ ઉપયોગ કરીને આપણે બંને જ ખાલી જગ્યાનો જવાબ આપીશું. તો એમાં પહેલી ખાલી જગ્યા પૂછેલી છે બધા જ વર્તુળો ખાલી જગ્યા છે. તો બધા વર્તુળો કેવા આવશે? સમરૂપ આવશે. એકરૂપ બધા જ વર્તુળ સરખા ના હોઈ શકે, કારણ કે આપણે કોક વર્તુળ 2 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને દોરીએ, કોક 3 સેન્ટીમીટર. એટલે નાના મોટા હોય, બધા જ સરખા ના હોય, પણ કેવા હોય? સમરૂપ હોય. એટલે બધા જ વર્તુળ શું આવશે? સમરૂપ આવશે. એવી જ રીતે બધા જ ચોરસો, તો બધા જ ચોરસો પણ કેવા આવશે? સમરૂપ આવશે. આમાં પણ આપણો શું આવશે? જવાબ સમરૂપ આવશે. બધા જ ચોરસ કેવા હોય છે? સમરૂપ હોય છે. કારણ કે બધાની ભલે બાજુ અલગ અલગ હોય છે પણ બાજુઓનો ગુણોત્તર કેવો હોય છે? સમાન હોય છે. એટલે સમરૂપ આવશે. પછી ત્રીજું છે બધા ખાલી જગ્યા ત્રિકોણ સમરૂપ હોય છે. તો બધા જ સમબાજુ ત્રિકોણ. સમબાજુ એટલે શું? ત્રણેય બાજુ સરખી. આવી રીતે ત્રણેય બાજુના માપ કેવાય? સરખા હોય. જ્યારે સમદ્વિબાજુ શું હોય? 2 બાજુના માપ સરખા હોય. તો પછી ત્રીજી બાજુનો ગુણોત્તર અલગ થઈ જાય. એટલે સમબાજુ ત્રિકોણ, તમે કોઈ પણ સમબાજુ ત્રિકોણ લઈ લ્યો, બધા જ કેવા હોય? સમરૂપ હોય. એટલે આમાં શું આવશે? સમબાજુ. કારણ કે સમબાજુની શું હોય? 3 બાજુ સરખી હોય, જ્યારે સમદ્વિબાજુની 2 બાજુ સરખી હોય. એટલે આમાં આપણો સમબાજુ જવાબ આવશે ત્રીજી ખાલી જગ્યામાં. પછી ચોથી ખાલી જગ્યા પૂછેલી છે જો 2 બહુકોણને અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય, તેમની અનુરૂપ બાજુઓ ખાલી જગ્યા હોય તો સમાન સંખ્યાની બાજુવાળા 2 બહુકોણો સમરૂપ છે. મેં ઉપર સમજાવ્યું તે જ રીતે કે 2 બહુકોણના અનુરૂપ ખૂણા, એટલે કે આ ખૂણો અને આ ખૂણો, તો એ બંને ખૂણા કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. સમપ્રમાણમાં સમાન હોવા જોઈએ. ખૂણા કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. આપણે આમાં કીધું કે બંને ચોરસ કેવા છે? સમરૂપ છે. તો બંને ચોરસના ખૂણા કેવા હોય? સમાન હોય. બંનેમાં 90 અંશના ખૂણા હોય. એવી જ રીતે સમબાજુ ત્રિકોણનું ખૂણાનું માપ કેટલું હોય? 60 સેન્ટીમીટર. એટલે કોઈ પણ તમે સમબાજુ ત્રિકોણ દોરો એનો ખૂણો કેવો હોય? 60 અંશનો. તો બધા જ સમબાજુના ખૂણા કેવા થાય? સમાન થાય. એટલે એ કેવું થાય? સમરૂપ થાય. એટલે બધા જ ખૂણા કેવા હોય? સમાન હોય. જ્યારે બાજુઓ કેવી હોય? સમપ્રમાણમાં આવશે. બાજુ કેવી આવશે? સમપ્રમાણમાં. કારણ કે બધી જ બાજુઓના જે ગુણોત્તર હોય છે સરખા હોય છે. 4/2, 4/2 એ ગુણોત્તર હોય સરખા હોય, સમાન ના હોય. કેવા હોય? સમપ્રમાણમાં હોય. એટલે આ આપણી જે સમરૂપતાની વ્યાખ્યા પણ તમે કહી શકો કે ખૂણા સમાન હોય, બાજુ સમપ્રમાણ હોય, તેને સમરૂપતામાં છે એમ કહેવાય. તો આ પહેલો પ્રશ્ન થયો. પછી બીજો પ્રશ્ન આપેલો છે કે નીચેની જોડીઓમાં 2 જુદા જુદા ઉદાહરણ આપો. નીચે આપણને 2 પૂછેલા છે, એમાંથી આપણે એના 2 ઉદાહરણ આપવાના છે. તેમાં પહેલું છે સમરૂપ આકૃતિ. ઉપર આપણે જોયું એ જ સમરૂપ આકૃતિ. તો આમાં આપણે ઉપરના ઉદાહરણ લખી દઈએ, તે જ આપણો જવાબ આવી શકશે. કારણ કે 2 વર્તુળ, તો 2 વર્તુળ હંમેશા કેવા હોય? સમરૂપ હોય. 2 વર્તુળ
પછી આપણે બે ચોરસ લખી શકીએ. બે ચોરસ કેવા હોય? સમરૂપ હોય. પછી બે સમબાજુ ત્રિકોણ જેની ત્રણેય બાજુ સરખી હોય. તો આપણો પહેલાનો જવાબ આવી ગયો. આપણે 3 ઉદાહરણ લખી દીધા બેની જગ્યાએ. તમે કોઈ પણ 2 લખો તો પણ ચાલે. ઉપરના પ્રશ્નમાં જે આપણને કીધું કે આ આકાર સમરૂપ હોય, આપણે અહીંયા લખી દીધું કે આ ત્રણેય કેવા હોય? સમરૂપ થશે. પછી બીજું પૂછેલું છે સમરૂપ ન હોય તેવી આકૃતિ. તો એમાં આપણે લખી દઈએ, એક નાનો ત્રિકોણ લઈ લઈએ, એક મોટો ત્રિકોણ લઈ લઈએ. તો એક આપણે એમ લખી શકીએ કે એક લઘુકોણ ત્રિકોણ, એક લઘુકોણ ત્રિકોણ અને એક ગુરુકોણ ત્રિકોણ, એક ગુરુકોણ ત્રિકોણ. તો આ કેવા થઈ જાય? સમરૂપ નહીં થાય, કારણ કે એક કેવું છે? નાના ખૂણા છે ને એકમાં મોટા ખૂણા છે, ખૂણા સરખા થશે નહીં. અથવા તો તમે એમ પણ કહી શકો કે એક ત્રિકોણ ને એક ચોરસ છે તો ક્યારેય સરખા નથી થવાના, સમરૂપ નથી થવાના. એટલે આમાં એમ પણ લખી શકીએ એક ત્રિકોણ, એક ચોરસ અને એક ચોરસ. બીજું તમારે લખવું હોય તો એમ લખી શકો એક વર્તુળ, એક ચોરસ, એક વર્તુળ ને એક ચોરસ અને એક ચોરસ. તો આ જોવો આપણને 3 ઉદાહરણ લખ્યા, એમાં તમે કોઈ પણ 2 લખશો તો પણ ચાલશે. તો આ બીજો દાખલાનો જવાબ થયો. આના પછી આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. તો હવે જુઓ, અહીંયા આપણને પૂછેલું છે ત્રીજા પ્રશ્નમાં ચતુષ્કોણ સમરૂપ છે કે નહીં તે જણાવવાનું છે. અહીંયા આપણને 2 ચતુષ્કોણ આપેલા છે, સમરૂપ થશે કે નહીં તે જણાવવાનું છે. તો આપણે આગળના પ્રશ્નમાં જે અસમરૂપતાની વ્યાખ્યા જોઈ હતી, સમરૂપ ક્યારે થાય? કે જ્યારે તેની બાજુનો ગુણોત્તર સમાન હોય અને જે ખૂણાના માપ હોય એ બધાય સમાન હોય. એટલે બાજુનો ગુણોત્તર એટલે બાજુઓ સમપ્રમાણમાં હોય અને ખૂણા કેવા હોય? સરખા હોય. તો પહેલાં બાજુઓનો ગુણોત્તર કરી લઈએ કે અહીં બાજુ કઈ થશે કે આની જે PQ બાજુ, PS બાજુ છે, આની AD બાજુ, આની QR, આની BC, આની PQ, આની AB અને આની SR ના આની DC. તો એ બાજુનો ગુણોત્તર આપણે લઈએ તો PQ ના છેદમાં AB બરાબર શું થશે? આ PQ ને એના છેદમાં આપણે AB બાજુનો ગુણોત્તર લઈએ તો આ PQ કેટલી છે? 1.5 છેદમાં AB કેટલી છે? 3. તો બરાબર આપણું શું થઈ જશે? 1.5 ને 3 સાદુરૂપ આપીએ તો 15 ના છેદમાં 10 લખી શકીએ ગુણ્યા 3. અહીંથી પોઈન્ટ કાઢ્યો તો ક્યાં આવી ગયા? છેદ 10માં આવી. છેદમાં આપણે 10 લખી દીધા. અથવા તો 1.5 ગુણ્યા 2, 1 છેદમાં 2 એમ પણ કરી શકો. 3 5 15, 5 ના છેદમાં 2. હવે 5 ના છેદમાં 2 આવ્યા તો 5 દુ 10, 10 કટ થઈ જાય, 5 5 કટ થઈ જાય, 1 ના છેદમાં 2. એટલે P ના છેદમાં Q ને એના છેદમાં PQ ના છેદમાં AB કેટલા મળશે? 1 ના છેદમાં 2. પછી આપણે QR ના છેદમાં આ જે QR છે ને એના છેદમાં BC એ શોધી લઈએ. તો QR ના છેદમાં BC બરાબર 1.5 ના છેદમાં 3 બરાબર. આમાં પણ એ જ રીતે આવશે. સીધું આપણે લખી દઈએ 1 ના છેદમાં 2. તો આ જોવો આપણને બાજુનો ગુણોત્તર કેવો મળ્યો? સરખો. તો આપણે લખશું એ બાજુનો ગુણોત્તર સમાન છે, અથવા તો અહીં બાજુઓ સમપ્રમાણમાં છે. અહીં બાજુઓ સમપ્રમાણમાં છે, પરંતુ જે ખૂણાઓ છે, અહીં આપણને ખૂણા આપેલા છે તો અહીં તમે જોઈ શકો છો. આમાં આપણને ખબર છે આ 90 અંશનો ખૂણો છે, પણ અહીંયા ખૂણો કંઈક અલગ થશે, 90 અંશનો નહીં થાય. અને અહીંયા આપણને ખૂણાનું માપ આપેલું પણ નથી. આપેલું હોય તો કહી શકીએ. અહીંયા તો આપણને ખબર છે ચોરસ છે એટલે 90 અંશનો થશે, પણ અહીંયા 90 અંશ નહીં થાય. તો આ ખૂણા કેવાથી અલગ અલગ, પણ ખૂણા કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. તો આપણે લખશું કે અહીં બાજુઓ સમપ્રમાણમાં છે, પરંતુ ખૂણાઓના માપ અલગ અલગ છે, માપ અલગ છે. માટે આપેલ આકૃતિ અથવા તો આપેલ ચતુષ્કોણો સમરૂપ નથી. તો આ જો આપણા ત્રીજા દાખલાનો જવાબ આવ્યો. અહીં આપણો પ્રશ્ન નંબર 1, 2 અને 3 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.